हमसे उलझते हैं, अभी तो करबला का आखिरी मैदान बाकी है। दिलशोर आएगा, आज का वक्त है, कल हमारा दौर आएगा। लब्बैक या रसूल अल्लाह, मेरे हक में गिरफ्तारी है तो मैं उसके लिए भी तैयार हूं। નફરત ફેલાવવા અને ભડકાઉ ભાષણ આપવા મામલે ગુજરાતની એટીએસે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી છે। ત્યારે આ વિડીયોમાં જાણીશું કે આખરે અવારનવાર ભડકાઉ ભાષણ આપવા મામલે વિવાદોમાં રહેતા મૌલાના મુફ્તી સલમાન અઝહરી છે કોણ। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મૌલાના મુફ્તી સલમાન અઝહરી ઇસ્લામિક રિસર્ચ સ્કોલર છે। તે જામિયા રિયાઝુલ જન્ના અલ અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારુલ અમાનના સ્થાપક પણ છે, જેણે કેરોની અલ અઝહર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે। મૌલાના મુફ્તી ઘણી સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય પણ જોવા મળે છે। મુસ્લિમ લોકોના તે ચાહક છે અને મોટી સંખ્યામાં તેની ફેન ફોલોઈંગ પણ છે। આ પહેલા પણ તેઓ ઘણા ઉશ્કેરણીજનક ભડકાઉ ભાષણો આપવાને કારણે સમાચારોની હેડલાઇનમાં રહ્યા। એટલું જ નહીં, આ સિવાય તેમણે ઇસ્લામિક વિદ્યાર્થીઓમાં ઘણી વખત પ્રચાર પણ કર્યો છે। ઉલ્લેખનીય છે કે મૌલાના મુફ્તીએ 31 જાન્યુઆરીએ ગુજરાતના જૂનાગઢની નરસિંહ વિદ્યા મંદિર ગ્રાઉન્ડ આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું, જેના ભડકાઉ ભાષણનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો, જેને યુઝર્સે વિવાદાસ્પદ ગણાવ્યો। જો કે તે બાદ અઝહરી અને તેના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓળેદરા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153B એટલે કે વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને 505 હેઠળ FIR નોંધવામાં આવી। ન માત્ર મૌલાના પરંતુ અન્ય 2 આયોજકોની ધરપકડ પણ કરવામાં આવી છે। જો કે આ મામલે પોલીસનું કહેવું છે કે આયોજકોએ પોલીસ પાસેથી સભા માટે પરવાનગી લીધી હતી કે અઝહરી ધર્મ વિશે વાત કરશે અને વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવશે, પરંતુ તેણે ભડકાઉ ભાષણ આપ્યું અને આ મામલો ગરમાયો। ત્યારે હાલ આ મામલે કાર્યવાહી ચાલુ છે, પૂછપરછ હાથ ધરાઈ રહી છે અને આજે જૂનાગઢ કોર્ટમાં મૌલાનાને રજૂ પણ કરવામાં આવશે। ત્યારે હાલ બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। વિડીયો કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો।